સમાચાર હવે મહેસાણાથી, જ્યાં કડીમાં એસબીજી અધ્યક્ષ લાલજીભાઈ પટેલનું આવ્યું છે એક મોટું નિવેદન. લાલજી પટેલનું પાટીદાર સમાજ મુદ્દે આવ્યું છે નિવેદન. પાટીદાર યુવાનોમાં વધતા વ્યસનો અને દેખાદેખી પર વ્યક્ત કરી છે ચિંતા. યુવાનો ફિલ્મો જોઈને ગેંગસ્ટર બનવાના રવાડે ચડ્યા હોવાનો કટાક્ષ તેમણે કર્યો હતો. એસપીજી દ્વારા કડીમાં પણ નવી આધુનિક લાઇબ્રેરી બનાવવાની જાહેરાત કરાઈ છે. સમાજના લોકોની મદદ માટે ટૂંક સમયમાં એઆઈ એપ્લિકેશન પણ લોન્ચ કરાશે. દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓમાં કડક કાયદાની પણ તેમણે માંગણી કરી છે. મંદિરોમાં પાટોત્સવના ખર્ચને બદલે શિક્ષણ અને રમતગમતમાં ખર્ચવાની પણ તેમણે અપીલ કરી. પાટીદાર સમાજના પ્રશ્નોના ઉકેલ માટે ટૂંક સમયમાં મહાસંમેલન પણ બોલાવવામાં આવશે. ગુજરાતની અંદર કોઈ પણ પેપરની અંદર નામ આવે ને પાટીદાર સમાજનું તો કાળજુ કંપી જાય. ત્યારે આપણા દીકરાનું સટ્ટામાં નામ આવે, આપણા દીકરાનું દારૂ પીવાનું નામ આવે, આપણા દીકરાનું જુગાર રમવાનું નામ આવે. તમે કલ્પના તો કરો, અત્યારે યુવાન ક્યાં છે? આજનો યુવાન શું કહે છે? હું મારી લાઈફ, મારી વાઈફ, મારો મોબાઈલ અને હું દારૂ એમ કરું, મોજ કરું. દુનિયા જોવા જવી જોઈએ, સમાજ જોવા જવો જાય, દેશ જોવા જવો જાય. શું થશે આવશે? તમે વિચારો કે તમે યુવાનો માટે નહીં વિચારો તો શું થશે? આજે કડીની અંદર શું પરિસ્થિતિ એ મને કહેજો.